હેલો ફેમિલી, કેમ છો? બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે નાહી ધોઈ લીધું જ છે, પણ હવાનું કામ કરી નાખ્યું છે. અને અત્યારમાં છે ને પેલું શું કહેવાય, માળીઓ મારું કરવી છે. જો બધો સામાન ઉતાર્યો છે નીચે. જો સામાન અમારા માળીયામાં બધો આવો રાખ્યો છે. અમારા ઓમભાઈની ધાર્મિકભાઈની કીટું છે. આવેલું કયું બોક્સ આવડું? આ બોક્સ 2 મિનિટ ઉપર. હા, એ નાખી દે એની ઉપર મૂકે ઓલા કીટની ઉપર. અરે બાપા, કીટની ઉપર ક્યાં એમાં વજન છે? અમારા ઓમભાઈને જો મેચની ઓલી કીટું છે. જો આવું બધું બે ભાઈની કીટું આમ જો અત્યારે કચરા નખડે અને એટલો સામાન છે. અને મારા ઓમભાઈને ચડાવ્યા છે ઉપર. આ ઓલું શું કહેવાય, ટોયલેટ બાથરૂમનું માળ્યું છે ને એની ઉપર આ બધું રાખવી છે. તો ઓમભાઈને કીધું તું હાલ જરાક ગોઠવી દે અને થોડીક વાર ભલે એમાં ઉત્તરાયણના ઓલા હરિયા હોય ને એમાં અમે ઉપર મુકાવ્યા હતા. ત્યાં ખાલી ખોટા લેવાની પડ્યા હોય કામ આવી જાય તો ગોતે પણ કંઈ મળતો નથી. જો હમણાં ઉત્તરાયણ આવે છે, તમારા ધાર્મિક ભાઈની પતંગ ને એવું છે. જો એટલી બધી પતંગો પડી. બોલો આ કેટલા પંજા હશે એવો અંદાજે? 2 3 4 પંજા પડ્યા. 4 થી 5 પંજા છે પડ્યા. આમાં જો ફિરકી છે અને આમાં ડબલા ને એવું બધું આ બધો સામાન જમાડી આમ રાખી. આમ વેસ્ટેજ પણ આ વસ્તુ છે ને ગમે ત્યારે કામ આવે એવી વસ્તુ રાખી છે. તો હાલો આપણે ઉપરનું માળિયું સારું કરી નાખી. જો હજી કેટલો સામાન ઉપર છે. તો ઓમભાઈ સાફ કરી દે. તારા હાવણી ઉપડે અંબાઈ દો ને તો બે બધું હારું વળાઈ જાય ને, જે વસ્તુ ગોતાય ને મળી જાય, બે કામ થઈ જાય ક્યારે. તાલે હાવણી ઉપડે અંબાઈ દઉં સારું કરી નાખે. બાકી તો આપણે હવાનું કામ તો બધું પતી ગયું છે. જો અમારા ઓમભાઈના પેડ ને બધું બહાર કાઢ્યું મેં છે ને કીટ ધોઈ દઉં. આ 2 કીટો જ છે ઓમભાઈની ધાર્મિક ભાઈને. અમારા ધાર્મિક ભાઈના પેડ છે. નાનો હતા ને ત્યારે હું તો જ બધું સાચવી રાખ્યું છે. આ કીટો છે ને 10,000ની લીધેલી છે. બોલો જો છે કાંઈ કિંમત. તમે તો છે ને ધોઈને વ્યવસ્થિત કરીને પાછળ માળિયામાં વ્યવસ્થિત ગોઠવીને મૂકી દઈ. હવે કંઈ હમણાં જોતી નથી, પાછળ મૂકી દઈ એટલે કંઈ ઉપાડીને વ્યવસ્થિત ધોઈ નાખું. રોજ કેમ કેવું તારા? ઈ મારા જ છે. તો તમુના એમ કીટમાં છે? તમુના એના ડ્રોવરમાં છે. તો ડ્રોવરમાં છે. આ કીટ ખાલી કરી નાખી. આ કીટને ખાલી કરીને હંકેલી દીધું. આને છે ને આવી રીતે કોથળી ભરી દો. આવી મોટી મોટી કોથળી છે અને આ બોક્સ છે ને આમાં મૂકી દો. આમાં તારા છે. આ ધાર્મિકના હમાયેલા છે આખું, બરોબર? આ બોક્સ તમારે આખું કીટનું છે. જ્યાં બધું પેડ ને બધું આમાં આવી જાય. ખાલી એક હેલ્મેટ છે ને ઈ છે એમાં મૂકવા પડશે. 2 ભાઈને હેલ્મેટ છે. આને વળી તો નાની આ જો ઓલા બેટના બધા કવર છે. જો આનું કવર છે. બેટ તો જો કેટલા છે? 3-4 કવર છે. ત્યાં લાખો છે મુશ્કેલ. આટલો છે આમ જ મૂકું. હા, ખજાનો પણ કેટલો છે. તો ઉપર માળીઓ મારો ભાઈ વાળીને સરસ ચોખ્ખું કરી દીધું ને હવે છે ને બધું ગોઠવ્યું છે. અડધું ગોઠવાઈ ગયું છે ને આ બધા ખોખા મેં પેક કરી દીધા. જો આમાં પ્લાસ્ટિકની કોથળીઓ છે એકલી મોટી મોટી. પછી આમાં હું ભર્યું જો ઉપર આવી રીતે લખી દઉં, ભૂલાઈ જાય ને એટલે. જો આમાં મારા ઓમભાઈના ક્રિકેટના હેલ્મેટ છે. અને આમાં છે ને બધા ડબલા છે. કેવા ડબલા ખબર? આવા ડબલા છે. આખું ખોખું ભર્યું સાવડું. આ જો કેવડું મોટું છે. એની ઉપર લખી દીધું છે. આ રીતના ડબલા છે. તમે 2-3 કાઢી લીધા છે. કેમ કે કંઈક પ્રસંગ કરવો હોય ને, કથાને એવું કરવું હોય ને તો બધાને છે ને કેવું થાય, પ્રસાદ હાથમાં લઈ જવો પડે. તો અમારે છે ને ગમે ત્યારે પહેલાં અમારા હાથ ભાંગ્યો હતો ને ત્યારે રોજ બહારથી જમાન લાવવું પડતું. રોજના 8 ડબ્બા આવતા. બપોરે 4 ડબ્બા આવે, સાંજે 4 ડબ્બા, કુલ 8 ડબ્બા આવતા. કેમ કે 2 દાળ ભાતના હોય, 2 શાકના હોય. તો પછી ત્યારે મેં વિચાર્યું ત્યારે કથાને એવું કરવી ને તમે આ ડબ્બા નાખી દેવા. એના કરતાં આપણે ગમે ત્યારે કથા કરીને તો બધા ડબ્બા સાફ કરીને એની અંદર બધાને પ્રસાદ આપવો ને તો સારું લાગે અને કોઈને હાથ ન બગડે અને ડબ્બા વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ થઈ જાય, બરાબર? તો આમાં જો આપણે પ્રસાદી આપી આ ડબ્બાને સાફ કરીને ઉટકી નાખી મસ્ત. જો કે ઉટકેલા જ છે બધા. નોસી ગોઠવીને સરસ મૂકી દીધા હતા. એમ જ આપણે અત્યારે આ ડબ્બામાં મૂકી દીધા. તો આપણે ગમે ત્યારે કથા કરવી ને તો બધાને આમાં પ્રસાદ આપવાનો. તો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ થઈ જાય. આમાં પ્રસાદી આપી તો કોઈને હાથી ન બગડે અને કોઈને ઘરે લઈ જાય હોય ને તો એ સારું પડે, બરાબર ને? કેવો આઈડિયાસ મારો કોમેન્ટ કરજો. તો હાલો આ બધા ખોખા પેક કરી દીધા. તો હવે આપણે ઓમભાઈને કંઈ ગોઠવી દઈ. અને આ બધું ખજાનો જો આ કોથળીઓ જાઉં કેટલી ભેગી કરું છું. આ બધી પ્લાસ્ટિકની મોટા મોટા જબલા હોય ને, મોટા મોટા જબલા. પછી આવી થેલીઓ. આ થેલીઓ બહુ બધી હોય છે. તો ક્યારેક કામ આવે, કોઈકને દેવું હોય ને કોઈક આવ્યું હોય છે બધું. આ બધી બેગો આવું બધું સાચું જાય. થેલી હોય ને બધી. ક્યારેક કોઈક આવ્યું હોય ને કે ગોતવી નહીં, સીધું કોથળીમાં કાઢીને આપી આવે. અને સ્ટોર છે ને એ માળિયામાં તે ઉપર કરું એટલે કોઈક આવે ને તો સીધું કાઢીને દેવા થાય. તો હાલો હવે બધું ગોઠવી દઈએ ને. રસોઈનો ટાઈમે થઈ ગયો છે અને તડકો સારો નીકળ્યો છે. તો ગોળ તપાવ્યો છે ને રૂમાલે બધું સુકાઈ ગયું છે. અને કપડાં ક્યારના ધોવાઈ ગયા છે પણ સુકાવાનું બાકી છે. પણ મારા હાથ છે નથી સારા. તમે તો આ ગોઠવી દો ને પછી કપડાં સુકવીશ ને. અત્યારે જુઓ કેટલા 12:30 થઈ ગયા. મારે ધ્યાન નથી. મને તેમ કે 11 વાગ્યા છે, 11:30 થઈ ગયા.
હાલો આ ગોઠવીને હવે રસોઈ કરવી પહેલાં બસ કપડાં માળીઓ સાફ કરીને ફટાફટ રસોઈ બનાવવાની તૈયારી કરું છું. રસોઈમાં છે ને જો મગ ભાત મૂક્યા છે, અહીંયા ભાત થઈ ગયા છે અને અહીંયા મગ બફાઈ ગયા છે અને અહીંયા છે ને મગનું પાણી લીધું છે અને આમાં એક આખું લીંબુ નીચવાયું છે અને હવે છે ને એની અંદર મરીનો પાવડર એડ કરવાનો છે. હવે તમે પૂછતા હશો કે મગના પાણીમાં લીંબુ કેમ નાખ્યું છે અને મરી પાવડર શું કામ નાખવો છે, તો એનું કારણ તમને કહું. પહેલાં તો આપણે કરી નાખીએ એવી રીતે મિક્સ કરી અને થોડું ખંચાળી નાખી દેવાનું, મતલબ ચપટી કમ દૂધ તે એટલે ટેસ્ટ આવે. અને નમક તો આપણે મગ બાફામાં નાખ્યું હોય. હવે આ છે ને અમારે આ સૂપ બની ગયું છે, આપણું નેચરલ સૂપ, મગનું નેચરલ સૂપ બની ગયું છે. એ આપણે આપવાનું છે ઓમભાઈને, કેમ કે ઓમભાઈને થોડીક પેટમાં ગડબડ છે, તો મમ્મી પેટમાં દુખે છે. તમે છે ને મગ ભાત ખાશે, બીજું કાંઈ નહીં ખાતો, સવારમાં ચા દૂધ નથી આપ્યું, તો મગનું બાફી દઉં ને તો મગ ખાઈ બાફેલા અને મગનું પાણી છે ને એમાં મરી પાવડર ને લીંબુ નીચોઈને ખાય ને તો સારું. ને અમારા ધમુભાઈ આવી ગયા છે, એમાં ધમકાભાઈ આવી ગયા. તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. જો કે મગ વઘારવાના છે, બીજું કંઈ કરવાનું. મગનું શાક, ખાટા મગનું શાક ને ભાત તે કરી નાખી. ધમુભાઈ આવી ગયા અને આ એટલો કચરો છે ને ભંગારમાં ચા દેવાનું છે અને આ 2 કીટથી ધોવાની છે, બાકી આખું કમ્પ્લીટ થઈ ગયું. અને આ સૂપ આપણું તૈયાર થઈ ગયું તો ઓમભાઈને આપી દઈએ. ચાલો, ગરમા ગરમ છે થોડુંક. આમાં મરી એટલે નાખાશ કે ગેસ કે વાયુ હોય ને તો સારું થઈ જાય અને મગનું પાણી હેલ્ધી એટલે એક જાતનું સૂપ જ થઈ ગયું. તો 2 મિનિટ ઠરવા દો, પછી આપણું બહુ ગરમ તો કંઈ નહીં પીએ. કે તમે ભાઈ સીતારામ આવી ગયા એમ ને તમે? અને અહીંયા જો આ ડ્રોવર સારું કરું છું, ત્યાં ખજાનો અમારા સાસુ લઈ આવ્યા હતા, બાંધવાના છે પણ આના છે ને ઓલા ઉપરના હૂક હોય ને નીકળી ગયા છે, આવી કડી નીકળી ગઈ છે, ટીંગાડવાનું હોય ને ત્યાંમાંથી. તે એક તો કાંઈ ટીંગાડાય નહીં એટલે મેં તમારે આવી કડી જોડી દઈશું પછી બાંધશું. એના રૂમ જો સાફ કરી નાખ્યો હતો ને પાછો કચરો થયો આ ડ્રોવર સાફ કરીને, એટલે તો હું ભાઈ આ સાફ કરશે. હું જો છૂટા ભાત કરું ને તો એનું પાણી જે નીકળે ને એ ડાયરેક્ટ ભાત કે દાળ કર્યું હોય ને એમાં જ નીતાર નાખું જો આવી રીતે, કેમ કે ભાતનું ઓહામણ હોય ને એ પૌષ્ટિક હોય, મતલબ એમાં જે ગુણ હોય ને બધા એમાં જ હોય, એટલે એ પાણી નાખી નહીં લેવાનું, આમાં ઉપયોગમાં લઈ લેવાનું. એટલે જે પણ એમાં પોષણ હોય એ બધું આપણે વેસ્ટ ન જાય, એમાં મળી જાય. અમે આપણે મગભાત કરવાના છે, થોડુંક પાણી વધારે રાખ્યું છે કેમ કે મગભાતમાં થોડોક રસો જોઈએ તો જ મજા આવે. બધા છે ને ભાતનું ઓહામણ છે ને એ હેઠામાં જવા દે, પણ જે ભાતના જે મેઇન ગુણ હોય, જે પોષણ તત્વ હોય એ તમે હેઠામાં જવા દે, પછી ખાલી ભાત એમ ખાવાના વધે. એના કરતાં જે પાણી એમાં એડ કરી દો ને એટલે એનો સરસ રીતે ઉપયોગ થઈ જાય ને, જે પોષક તત્વો હોય આપણે પૂરેપૂરા મળતા રહે, વિટામિન ને બધું મળે. અને આપણે બહાર જે હોટલમાં નહીં ખાવા જાવ ને એ રીતે આમાં જ નાખી દે. તમારે દાળ હોય ને તો દાળ તમારી આછી હોય તો ઓહામાં નાખો ને તો તમારી દાળ છે ને થોડી ઘાટી થઈ જાય, તો તમારે દાળનો પણ બચાવ થઈ જાય થોડો. મતલબ દાળ આપણે થોડી મૂકવાની, પછી ઓહામાં નાખો એટલે દાળ આપણી ઘાટી થઈ જાય. બધા કેવું કરે, દાળને ઘાટી કરવા માટે દાળ થોડીક વધારે મૂકે, પણ વધારે નહીં મૂકવાની, ભાતનું ઓહામણ એમાં એડ કરી દેવાનું. હું તો આ રીતે કરું. જો મગે તે આપણે આમાં ઓહામણ નાખી દીધું ને તો આ રસો છે ને થોડોક ઘાટો થઈ જશે, એટલે મગ આપણે વધારે ન મૂકવા પડે. હું મારા વિડીયો જોવાનું મેઇન કારણ તમારા વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા તમને મળી રહે. તો તમને મારા આઈડિયા કેવા લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે મગભાત થઈ ગયા છે અને 1 વાગવા આવ્યો છે અને ધમુભાઈ આવી ગયા છે, તો જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા. મસ્ત મગભાત અને લીંબુવાળા કાંદા. મગભાત હોય એટલે મારે તો રોટલી ન હોય, દાળ ભાત હોય તો રોટલી ન હોય, ફુલાવ ભાત હોય તો રોટલી ન હોય, કેમ કે કોઈ ખાય નહીં. એટલે ઘડીક વાર આરામ કરીને અત્યારે છે ને મારે બનાવવાના છે મમરાના લાડવા. તો મેં ઓજો મસ્ત મજાના આવેલા જ્યાં બનતા હોય ને ત્યાંથી જ મમરા લઈ આવ્યા છે. તો આપણે ઓલી તવી છે ને મસ્ત ઉટકીને તૈયાર કરી લીધી છે, અંદર છે ને થોડીક આવી જ છે, બાકી તો આપણે ઉટકી નાખીશ મસ્ત. તો હાલો અત્યારે આપણે બનાવી નાખીએ મમરાના લાડવા ફટાફટ. અને અત્યારે વાગી ગયા છે 4:15. તો ઓમભાઈ ધાર્મિકભાઈ આવે ને પહેલાં મારે આખું બધું કામ કરવાનું, કેમ કે આપણે એ બે આવી જાય ને તમને હારો ડિસ્ટર્બ કરે, મમ્મી લાઈ હું આમ કરું ને આમ કરું, એટલે છોકરા ન હોય ને ત્યારે બનાવવાની મજા આવે, શાંતિ હોય, બરાબર ને? તમારે પણ એવું જ થતું હોય છે. તો હાલો હવે પછી આપણે વાતો કરીએ. તો આપણે મમરાના લાડવા બનાવતા તો સરસ મજાના આપણા મમરાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. મેં 400 ગ્રામ મમરાના જ લાડવા બનાવ્યા, કેમ કે મારું ઓલું શું કહેવાય તવી છે ને બહુ નાની હતી, હમાણું નહીં, એટલા મમરા પીડા રહ્યા છે. નગર વિચારતા તો બધા જ કરી નાખ્યા, પણ હમાણું નહીં તવીમાં, તો પછી એટલા બાકી રાખી દીધા અને એટલા મમરાને બનાવી નાખ્યા. તો એ પછી બનાવી દઈશું. અને આની તમારે રેસીપી જોઈએ ને તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, અને આઈડી પણ હું તમને નીચે મેન્શન કરી દઈશ, એમાં જોઈ આવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે થોડુંક સવારનું કામ બાકી છે, આ બધો ખજાનો હજી બાકી છે, તો આ બધું ધોવાનું બાકી છે, એ બધું કામ આપણે પતાવી દઈએ.
તો અત્યારે આપણે મમરાના લાડવા બનાવતા તો જો આપણા સરસ મજાના મમરાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. મેં 400 ગ્રામ મમરાના જ બનાવ્યા. તો બી નાની હતી ને તો હમણાં નહીં એટલે થોડાક બાકી રાખ્યા. અને આની તમારે રેસીપી જોઈએ તો આઈડી નીચે મેન્શન કરી દઈશ ને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે રેસીપી જોઈ આવજો ને મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે કપડાને એવું સુકાઈ ગયું છે લેવાનું બાકી છે તો લઈને નીચે નાખીએ. અને 5 વાગવા આવી ગયા છે. લગભગ 25 થી 30 મિનિટ થઈ મને લાડવા બનાવતા. અત્યારે શિયાળામાં છે ને બાળકોને છે ને ગોળવાળી વસ્તુ ખવડાવી જોઈએ. આપણા જે ગઢિયા છે ને એમ કે તમારે શિયાળામાં છે ને ગોળ ખાવો જોઈએ. શિયાળાના 4 મહિના છે ને તમારે બધી હેલ્ધી વસ્તુ ખાવી જોઈએ જેથી કરીને તમારે આખું વરસ સારું જાય. મારા દાદા કહેતા એટલે શિયાળામાં જે ખાવ ને 12 મહિના ગ્રહણ કરે એવું ગઢિયા લોકો કે મારા દાદાએ કહેતા. એટલે છે ને બને ને એટલું હું છોકરાને ગોળવાળું બધું બનાવીને હમણાં શિયાળો છે ત્યાં સુધી દઈશ. મમરાના લાડવા છે, ચીક્કી છે, અડદિયામાં બધાને ગોળ જ આવે. સોરી, અડદિયામાં ખાંડ આવે, ગોળમાં પણ બની શકે. પણ અડદિયો ખાવો ફાયદાકારક છે બધા કહે એટલે આપણે બનાવ્યો તો એનાય ઘણા ફાયદા છે. પણ એમાં ઓહળિયા બધા નાખે ને તો નકર તો પછી એટલો બધો કંઈ ફાયદાકારક નહીં. પણ આપણે ઓહળિયા નહોતા નાખ્યા. તો ચાલો બધા મમરાના લાડવા ખાવા માટે જો મસ્ત મજાના લાડવા બનાવ્યા છે અને એકદમ ટેસ્ટી બન્યા છે. મેં ટેસ્ટ પણ કર્યો, એકદમ ક્રિસ્પી અને મસ્ત બન્યા છે. તો તમે પણ બાળકો માટે બનાવજો અને બાળકોને ગોળ ખવડાવજો આવી રીતે એટલે બાળકો હેલ્ધી રહેશે. બાળકો ક્યારેય બીમાર ન પડે. શિયાળામાં 4 મહિના ગોળ ખાય ને તો બીમાર ન પડે એમ કહેવત છે. અમારા ધાર્મિક ભાઈ આવી ગયા ને આવી ગયા એટલે સીધું જો દૂધવાળા ભાઈ આવ્યા દૂધ લેશે. અમે આવી રીતે નીચે થેલી નાખીને એટલે દૂધ આપી દે અને દૂધ અમે થેલી ખેંચી લઈએ. એમાં દઉં ભાઈને દૂધ લેવાનો વારો આવે કદમ. અને અત્યારે ઉત્તરાયણ જેવું લાગવા માંડ્યું છે કદમ. બધા પતંગ ચગાવે છે. હાલો દઉંભાઈ આવી ગયા ને મારે બનાવવાની છે ખીચડી. તો હું બનાવું છું ઘરે ખીચડી. તો તૈયારી બધી કરી દીધી. જો સુધારવાનું કામ ચાલુ છે. થોડુંક બ્રોકલી સુધાર્યું છે, ઝીણું ઝીણું વટાણાને એવું, ડુંગળીને એવું સુધારવાનું બાકી છે. ચાલો ધર્મભાઈ ઘડીક વાર ફોન આપી દઈએ. ધર્મભાઈ ઘડીક વાર આરામ કરે ત્યાં સુધી આપણે રસોઈ બનાવી નાખીએ. આમાં ધમભાઈ કંઈક ગોતે છે. શું ગોતશો? ને ક્યાંય નથી હે ભાઈ, નથી બનાવ્યા. આ ગોળનું પાણી કર્યું જો એમાં બનાવવાના. તને દેખાય ગોતી લે હાલ તો તું ઉપર ચડ્યો. બોલો આમ જો મશીનની ઉપર ચડ્યો. એમાં ચણાનો લોટ છે, એની બાજુના ડબ્બામાં બાજરો છે, એની બાજુના ડબ્બામાં સિંગદાણા ને એવું બધું પીરું છે, એની બાજુના ડબ્બામાં ઘઉં છે, બાજરો ઓલા શું કહેવાય ચોખા છે એમાં. બોલ હવે નથી બનાવ્યા કહું છું. ધાર્મિકભાઈને ખાવા છે મમરાના લાડવા. ધાર્મિકભાઈ મમરાના લાડવા ગોતે છે. એ કે આ મમ્મી કે ગોળનું પાણી કર્યું છે મીઠામાં લાડવા બનાવવાના છે. એટલે તો ભાઈ આમ જો મારે ગોતે છે. તો પેલા એટલું બધું ગોતશો પણ એટલા બધા મમરાના લાડવા તારે ખાવાનું આમ મન થઈ ગયું છે હે. હાલ ગોતી લે પછી તું કે નહીં બનાવી હાલ તું ગોતી લે ને તો ગોત ને પણ તો ગોત ગોતી લીધા ભાઈ. ફાઇનલી એમાં દઉં ભાઈ લાડવા ગોતી દીધું. નાસ્તો કબાટમાં જ હોય તો આખા ઓલા ગોતું બોલો એને એ યાદ ન હોય કબાટમાં કે ડબ્બામાં ભર્યા છે. એમ જતો હું દર ડબ્બામાં જ કરું છું પણ આ ડબ્બો એ ખાલી નહોતો ને તમે જબલામાં ભરી લીધા. એટલે ભાઈને એમ કે જબલામાં જ ભર્યા ન હોય એટલે કબાટમાં ન હોય તો કે ડબ્બામાં જ ભર્યું હોય એટલે બહાર ઉપર ગોતતા હતા. તો ફાઇનલી અમારા ધાર્મિક ભાઈને હાથમાં લાડવા આવી ગયા છે. કા હું ભાઈ લાડવા લઈને બેસી ગયા. કેવો બન્યો છે? આવ્યો કડકડિયા બિના ગોળ માપે છે કે ગળા લાગે છે? રેડી? સારું ચાલો. હલો મિત્રો, તો જો આપણે ટ્યુશનથી આવી ગયા, લાડવો ખાઈ લીધો અને મમ્મી જો અહીંયા શું કરો મમ્મી? લસણ ખોલું છું. ની ગયો છે લસણ ખોલ નાખું. ખીચડી બનાવી છે. ખીચડી ખાય કે લસણ ખોલે જાય. આની છે મારે ચટણી બનાવી છે. લસણ ખોલ નાખું. જો મમ્મી આ લસણ ફોલે છે ને એ જો અંધારું થવા એવું છે. કા મમ્મી? જમવાનું બની ગયું? બસ એક સીટી થઈ જાય એટલે ખીચડી બની જાય. તો જો જમવાનું બની જાય ને પછી આપણે જમી લઈને હાલો તમે બધા પણ જમો. તો હવાર ઉઠીને એમાં આ મોડા જમવા ભાઈ
ભાઈનો ટ્રેક પેન્ટ લઈને બેઠી છું અંદર લબ્બર એવી ગઈ છે ને નાળી નીકળી ગઈ છે તો નાળી નાખી દઉં લબ્બર તો હવે કે આમાં કંઈ નાખ્યા નથી આ લબ્બર આમાં કંઈક મેળ વગરનું છે ઉપરથી અહીંયા બધા લબ્બર દેખાય છે પછી અહીં કંઈ નેટો જ નથી એટલે મને એમ સાહેબ નથી લબ્બર તૂટી ગયું છે એટલે હવે નાળી નાખો ને એટલે રેડી થઈ જશે હાલ છે વાસણને ઉડકી નવરી થઈ ગઈ ને આ બાપ દીકરો જો બે કિચનમાં શું કરે છે મેં દૂધ ગરમ કરે છે એના પીવું છે એના માટે અને જે 10 વાગી ગયા નવરા થયા ને ત્યાં 7 વાગ્યાની રસોઈ બની ગઈ મારી દીકરી 7 વાગે 10 વાગે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ